નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં સુપર પાવરની રેસ ક્યારેય અટકતી નથી અને હવે આ રેસ આર્કટિકના બર્ફીલા સમુદ્રો સુધી પહોંચી ગઈ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા તેમના દેશને દરેક ક્ષેત્રમાં નંબર 1 જોવા માંગે છે અને આ જ કારણ છે કે તેઓ રશિયા સાથે પોતાની સરખામણી કરવામાં ક્યારેય પાછળ પડતા નથી। તાજેતરમાં ટ્રમ્પે એક એવી હકીકત સ્વીકારી જેણે તેમને એક મોટો વ્યૂહાત્મક નિર્ણય લેવા મજબૂર કર્યા। હકીકત એ હતી કે અમેરિકા પાસે બરફ તોડી શકે તેવું માત્ર એક જ સક્ષમ આઇસ બ્રેકર જહાજ છે, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી રશિયા પાસે આવા 48 જેટલા જહાજોનો કાફલો છે। આટલું મોટું અંતર જોઈને ટ્રમ્પે આ સ્થિતિને હાસ્યાસ્પદ ગણાવી અને તરત જ આ ખામી દૂર કરવા માટે તાબડતોડ કાર્યવાહી કરી। આ કમી પૂરી કરવા માટે ટ્રમ્પે 11 નવા આઇસ બ્રેકર જહાજો તૈયાર કરવાનો મોટો ઓર્ડર આપી દીધો છે। આ ઘટના આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાના વજૂદ વધારવાની મહત્વાકાંક્ષાને સ્પષ્ટપણે પ્રદર્શિત કરે છે। આઇસ બ્રેકર જહાજ શું છે અને શા માટે તે આટલું મહત્વપૂર્ણ છે, જેના વિશે આપણે વિગતવાર વાત કરીએ તો આઇસ બ્રેકર એક ખાસ પ્રકારનું જહાજ છે જે ધ્રુવીય વિસ્તારોમાં જાડા બરફના સ્તરોને તોડીને દરિયાઈ માર્ગોને ખુલ્લા કરે છે। આ જહાજો સંશોધન, લશ્કરી સપ્લાય અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પર નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા પાસે હાલમાં જે મુખ્ય પોલર આઇસ બ્રેકર છે તેનું નામ છે પોલર સ્ટાર, જેને 1976માં કમિશન કરવામાં આવ્યું હતું। બીજું એક જહાજ છે પરંતુ તેનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે થાય છે। નિષ્ણાંતોનું માનવું છે કે રશિયાની ભૌગોલિક પરિસ્થિતિ અને તેના ધ્રુવીય હવામાનના લીધે વારંવાર થતી ભારે બરફવર્ષાનો સામનો કરવા માટે તેને આવા જહાજોની વધુ જરૂર છે, પરંતુ ટ્રમ્પની નજરમાં આ માત્ર એક સામરિક પ્રતિસ્પર્ધાનો મામલો છે। રશિયા સાથેના આ અંતરને તાત્કાલિક દૂર કરવા માટે ટ્રમ્પ વહીવટી તંત્રે એક મોટું અને ઝડપી પગલું ભર્યું। મીડિયા અહેવાલો અનુસાર ગત ઓક્ટોબર મહિનામાં અમેરિકા અને ફિનલેન્ડ વચ્ચે આઇસ બ્રેકર જહાજોના નિર્માણ માટે $6.1 બિલિયન સમજૂતી થઈ છે। આ સમજૂતી હેઠળ અમેરિકા અને ફિનલેન્ડની શિપયાર્ડ કંપનીઓ સાથે મળીને 11 નવા આઇસ બ્રેકર જહાજોનું નિર્માણ કરશે। આ 11 જહાજોનું વિતરણ પણ વ્યૂહાત્મક રીતે નક્કી કરવામાં આવ્યું છે। તેમાંથી 4 જહાજો ફિનલેન્ડના શિપયાર્ડમાં રહેશે, જ્યારે 7 જહાજો અમેરિકા પોતાના કાફલામાં સામેલ કરશે। અમેરિકાની ફિનલેન્ડ સાથેની આ ડીલ પોતાના કોસ્ટગાર્ડની યોજનાને વિસ્તારવાની અને આર્કટિક ક્ષેત્રમાં લાંબા ગાળાના પ્રભાવને સ્થાપિત કરવાની ઈચ્છાને પ્રદર્શિત કરે છે। આ સમજૂતી માત્ર જહાજોના નિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ યુએસને આર્કટિકમાં તેની વ્યૂહાત્મક અને સુરક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા માટે એક મજબૂત ટેકનોલોજીકલ અને સાથી દેશની ભાગીદારી મળી છે। So that didn't sound like a good deal. So you know exactly what you're getting. You're getting the best icebreakers in the world, the top of the line, and they're going to be delivered very soon. Actually, they're moving along very quickly. They're building them. And you'll end up with 11, but before we even start that, we're going to end up doing another 11 pretty soon. So you're going to have a lot of icebreakers pretty soon, which is very important. I assume, is that important for the Coast Guard? Because if it's not, I'll cancel the order immediately. Very important. Yes. Okay, good. Then I won't cancel the order. That's good. You're going to have the best icebreakers there are, so it's really great. Very important to us. ટ્રમ્પનું આ પગલું માત્ર રશિયા સાથેની સરખામણી પૂરતું નથી, પરંતુ આ આર્કટિક ક્ષેત્રના વધતા ભૌગોલિક રાજકીય મહત્વ સાથે જોડાયેલું છે। આર્કટિક ક્ષેત્રમાં અંદાજિત તેલ, ગેસ અને અન્ય ખનિજ સંસાધનોનો વિશાળ ભંડાર છે। જેમ જેમ ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, તેમ તેમ આ ક્ષેત્રમાંથી નવા દરિયાઈ વેપાર માર્ગો ખુલી રહ્યા છે। આ માર્ગો એશિયા અને યુરોપ વચ્ચેનું અંતર ઘટાડી શકે છે। આ સંસાધનો અને નવા વેપાર માર્ગો પર નિયંત્રણ મેળવવાની દોડમાં રશિયા, ચીન અને અમેરિકા સહિતના દેશો સામેલ છે। રશિયા પોતાના 48 આઇસ બ્રેકર જહાજોના બળ પર આ ક્ષેત્રમાં પહેલેથી જ મજબૂત પકડ ધરાવે છે। ટ્રમ્પનું 11 જહાજો બનાવવાનો તાબડતોડ ઓર્ડર એ વાત સાબિત કરે છે કે અમેરિકા હવે આર્કટિકમાં પાછળ રહેવા તૈયાર નથી। આનાથી અમેરિકા સંશોધન, પર્યાવરણીય સર્વેક્ષણ અને સૌથી મહત્વનું સૈન્ય હાજરી વધારીને આર્કટિકમાં પોતાના વજૂદને મજબૂત કરવા માંગે છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવાયેલો આ નિર્ણય વૈશ્વિક શક્તિ સંતુલનની નવી સ્પર્ધાનો સંકેત છે।
અમેરિકા અને રશિયા વચ્ચેની આ આઈસ બ્રેકરની રેસ દર્શાવે છે કે આર્કટિક ક્ષેત્ર ભવિષ્યમાં માત્ર પર્યાવરણનો જ નહીં પરંતુ સામરિક અને આર્થિક હરીફાઈનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. $6.1 બિલિયન આ ડીલ અમેરિકાની ધ્રુવીય ક્ષમતાઓને ક્રાંતિકારી રીતે બદલી નાખશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.